વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.3 ના 3 દાખલા જોયેલા છે, બરાબર. એની અંદર આપણે માનાંક અને કોણાંક પ્રથમ બે જે દાખલા કરેલા છે એની અંદર માનાંક અને કોણાંક શોધેલા છે, અને ત્રીજા નંબરનો દાખલો કરેલો છે એને આપણે આપેલ સંકર સંખ્યા જે છે એને ધ્રુવીય સ્વરૂપની અંદર ફેરવવાનું છે, બરાબર. તો આપણને ખબર છે કે જો સંકર સંખ્યા z બરાબર x plus iy પ્રકારની હોય તો એનું ધ્રુવીય સ્વરૂપ શું હોય? એક z બરાબર r cos theta plus i sin theta. એનું ધ્રુવીય સ્વરૂપ શું હોય? z બરાબર r cos theta plus i sin theta. ઓકે. અને મેં તમને ત્યારે કીધેલું હતું કે જો ધ્રુવીય સ્વરૂપ શોધવું હોય તો આપણે r અને થીટા શોધવા પડે, અને r અને થીટા કઈ રીતે શોધવા એ તમને આવડે છે. ઓકે. પછી છેલ્લા સ્ટેપની અંદર આપણે r અને થીટાની કિંમત રાખી દેવાની, તો એ આપણું શું બની જશે? ધ્રુવીય સ્વરૂપ. ઓકે. ચલો કામ ચાલુ કરીએ. આપણે પહેલા તો r ની ગણતરી કરવી છે, બરાબર. તો r ની ગણતરી કરવા માટે આપણને ખબર છે શું હોવું જોઈએ આપણી પાસે? x અને y. કારણ કે r નું જે સૂત્ર છે, r ની જે ફોર્મ્યુલા છે એ x² + y² √x² + y² = r. તો આપણે સૌપ્રથમ તો x અને y શોધી લઈએ આ સંકર સંખ્યા ઉપરથી. તો મેં તમને પ્રીવિયસ મતલબ આગળના વિડિયોની અંદર x અને y કઈ રીતે શોધવા એ તમને શીખડાવેલું છે. જુઓ, સોલ્યુશન કરીએ આપણે. તો આપણે અહીં જે સંકર સંખ્યા આપેલી છે એ z બરાબર -1 + i એ શું છે? તો કે આપેલ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા છે. ઓકે. હવે આપણે x અને y શોધવા છે. ક્લિયર? તો x શું બનશે? જુઓ, x એટલે શું થશે? તો કે આપણી પાસે જે સંકર સંખ્યા આપેલી છે એનો વાસ્તવિક ભાગ. તો આનો વાસ્તવિક ભાગ એટલે શું છે? તો કે ભાઈ -1. તો અહીંયા x બરાબર -1 અને y બરાબર શું થશે? તો કે જે પણ આપેલી વસ્તુ છે એનો કાલ્પનિક ભાગ. તો કાલ્પનિક ભાગ આપણે કોને કહીએ? i ની સાથે જે સહગુણક હશે એ આપણો y થશે. તો y તરીકે જો i સાથે કાંઈ નથી તો 1 તો હોય જ. તો અહીંયા શું આવશે? 1. શું આવશે? 1. ઓકે. શું આવશે અહીંયા? 1. તો x અને y મળી ગયા એટલા માટે આપણને જે r પણ મળી જશે એકદમ આસાનીથી. તો ચલો r ની ગણતરી કરીએ કે r બરાબર √x² + y². ઓકે. ચલો બંનેની કિંમત રાખી દો. તો r બરાબર શું થશે? x ની જગ્યાએ આવશે -1² પ્લસ y ની જગ્યાએ આવશે 1² તો r બરાબર શું મળશે? -1² એટલે 1, 1² એટલે પણ 1. તો આ આવશે √2 અને સરવાળો કેટલો આવશે? √2. એનો મતલબ કે r બરાબર આપણને મળે છે √2. ઓકે. હવે થીટા શોધવો પડશે આપણે. પણ થીટા શોધવા માટે મેં તમને કીધેલું છે થીટા શોધતા પહેલા આપણે શું શોધવું પડશે? આલ્ફા. ઓકે. તો જુઓ આલ્ફા કઈ રીતે આપણે મળશે? તો આલ્ફા બરાબર સૂત્ર છે આપણી પાસે tan ઇન્વર્સ મોડની અંદર y/x. આ શું છે? આપણા માનાંકની અંદર y/x. તો ચલો કિંમત રાખો. જુઓ આલ્ફા બરાબર tan ઇન્વર્સ y ની કિંમત શું છે? જુઓ આપણી પાસે 1 છે અને x ની કિંમત શું છે? -1 છે. તો અહીંયા જુઓ 1/1 યાની તો 1 જ થશે પણ માઈનસ છે, બરાબર. તો અહીંયા શું આવશે? માઈનસ. એટલે કે આલ્ફા બરાબર શું આવશે? tan ઇન્વર્સ. પણ મોડની અંદર -1 પણ મોડ બહાર કાઢશો એટલે માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આપણે અહીંયા 1 લખશું તો પણ ચાલશે. ઓકે. અહીંયા આપણે 1 લખશું તો પણ ચાલશે. અને તમને ખબર જ છે કે tan ઇન્વર્સ 1 એ કઈ રીતે શોધવાનું? તો કે ભાઈ tan ઇન્વર્સ 1 જુઓ અહીંયા tan ઇન્વર્સ 1 આનો શું મતલબ થશે? આનો મતલબ એવો થશે કે tan ની અંદર કયો એવો ખૂણો છે કે જ્યાં આપણને કિંમત 1 મળે, બરાબર. તો તમને ખબર છે કે π/4 છે. કયો છે? π/4 છે. ખબર છે ને? કારણ કે જો આ 1 ને અહીંયા રાખો અને tan ને પેલી બાજુ જવા દો તો એ શું થઈ જશે? tan π/4. tan π/4 = 1. ઓકે. તો અહીંયા આપણી પાસે tan ઇન્વર્સ 1 છે. તો
એની જગ્યાએ શું આવી જશે π/4. તો આલ્ફા બરાબર શું થશે આલ્ફા બરાબર π/4. ચલો આપણને આલ્ફા પણ મળી ગયા છે. હવે આપણે થીટા કઈ રીતે શોધશું તો કે થીટા આપણે નક્કી કરવા માટે આપણે શું જોવું પડશે કે આપણી સંકર સંખ્યા છે એ કયા ચરણમાં છે. તો તમે જોઈ શકો કે આપણા x છે એ માઈનસ છે અને y ધન છે. તો એવું કયું ચરણ છે ભાઈ બીજું ચરણ બરાબર ને. અહીંયા જુઓ આ રીતે હોય તો x આપણો માઈનસ છે એટલે માઈનસ હોય તો આ ભાગ હોય બરાબર અને y ધન છે તો y ધન હોય તો એ આ ભાગ હોય. તો આ બંને ભાગને કવર કરતો ભાગ એટલે આ ભાગ. એનો મતલબ કે કયું ચરણ છે બીજું ચરણ. અને બીજા ચરણની અંદર થીટા કેટલો હશે તો કે π-α જેટલો. ઓકે તો આપણે શું કરશું આપણે અહીંયા એવું કહેશું કે ભાઈ આપણા જે z છે z બરાબર -1 i એ બીજા ચરણમાં હોવાથી આપણો થીટા શું મળશે તો કે થીટા બરાબર π- શું થશે આલ્ફા. ચલો π- આલ્ફા શું છે π/4. શું છે π/4. તો થીટા શું મળશે આપણને 4π - π મતલબ કેટલા મળશે 3π/4. તો આ શું મળે છે આપણને થીટા. ઓકે ચલો હવે આપણને જુઓ r અને થીટા એનો મતલબ આ આપણે માનાંક શોધેલો છે અને આ કોણાંક શોધેલો છે. હવે આપણે આનું શું શોધવાનું છે ધ્રુવીય સ્વરૂપ. ઓકે તો ચલો ધ્રુવીય સ્વરૂપ શોધી લઈએ. ધ્રુવીય સ્વરૂપ તો ધ્રુવીય સ્વરૂપ માટે શું થશે તો કે ભાઈ આપણને ખબર છે કે એની સૂત્ર છે z બરાબર r કૌંસની અંદર cos θ પ્લસ i sin θ. ઓકે ચલો r ની કિંમત શું છે √2. તો અહીંયા આપણે રાખી દેશું z બરાબર r ની જગ્યાએ √2 રાખશું અને cos θ ની જગ્યાએ શું આવશે 3π/4 પ્લસ i sin θ ની જગ્યાએ શું આવશે 3π/4. ચલો તો આ જે આપણને સ્વરૂપ મળે છે એ સ્વરૂપ કયું છે ધ્રુવીય સ્વરૂપ. કોનું છે તો કે આ સંકર સંખ્યાનું. ઓકે તો આપણે કહીશું કે આપેલ સંકર સંખ્યા અથવા તો આપેલ સંકર સંખ્યા z બરાબર -1 i નું શું છે ધ્રુવીય સ્વરૂપ છે. ખ્યાલ આવી ગયો. આ આપણું શું છે તો કે આ સંકર સંખ્યા માટેનું ધ્રુવીય સ્વરૂપ. ઓકે છે ઈઝી એકદમ ઈઝી છે. તમારે જો અહીંયા ધ્યાન એક રાખવાનું છે અહીંયા એક નક્કી કરવાનું છે કે આલ્ફા માટે કઈ કિંમત છે બરાબર. જેમ કે tan ઇન્વર્સ 1 છે તો તમને ખબર હોવો જોઈએ કે tan ની અંદર 1 કયા ખૂણા આગળ આવે છે. ઓકે એ એક નક્કી કરતા શીખી જશો એટલે દાખલો બહુ સરળ થઈ જશે. ઓકે ચલો આગળનો દાખલો જુઓ. દાખલા નંબર 5 તમને હું હોમવર્કમાં આપું છું બરાબર. હોમવર્ક માટે છોડું છું. એકદમ સિમ્પલ છે. ખાલી ચરણ જ તમારે ચેક કરવાનું છે બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે. હવે જુઓ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર ફક્ત વાસ્તવિક ભાગ જ આપેલો છે -3. હવે આ -3 છે એનું આપણે શું શોધવું છે ધ્રુવીય સ્વરૂપ. ઓકે દાખલો બહુ સરળ જ છે પણ અહીંયા શું કંઈક નવીનતા હોય તો આપણે જોઈ લઈએ બરાબર છે. ચલો તો પહેલા તો સોલ્યુશન કરીએ. જુઓ કે અહીંયા આપેલું શું છે આપણું સંકર સંખ્યા તો કે અહીં z બરાબર કેવા પ્રકારની થશે તો કે વાસ્તવિક ભાગ છે એ -3 છે અને કાલ્પનિક ભાગ નથી એટલે આપણે એને 0 * i વડે ગુણાકાર કરી અને સરવાળો કરી દઈએ બરાબર છે. એ આપેલ સંકર સંખ્યા છે. આપેલ સંકર સંખ્યા છે. ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે ધ્રુવીય સ્વરૂપ શોધવા માટે પહેલા તો r શોધીશું અને r શોધવા માટે આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક તો x હોવો જોઈએ અને એક તો y હોવો જોઈએ. x ની કિંમત તો ડાયરેક્ટ તમે કહેશો કે 3 છે પણ y તો અહીંયા છે નહીં એટલે આપણે લખી દઈશું 0. ઓકે y છે નહીં કારણ કે અહીંયા આપણે 0 નો i નો સહગુણક કોણ છે 0 એટલે આપણે અહીં 0 લખી દીધા છે. ક્લિયર. તો ચલો હવે આપણે શોધી લઈએ r. તો r શોધવા માટે આપણે કહેશું કે ભાઈ આનું સૂત્ર છે x નો વર્ગ વત્તા y નો વર્ગ.
તો જો x નો વર્ગ એટલે શું થશે -3 નો વર્ગ, y નો વર્ગ એટલે શું થશે 0 નો વર્ગ, r બરાબર તો r બરાબર શું થશે તો કે √3 નો વર્ગ એટલે 9 અને 0 નો વર્ગ એટલે તો 0 થઈ જશે, તો આન્સર આવશે શું 9 અને 9 નું વર્ગમૂળ કાઢશો તો તમને આન્સર મળશે 3. શું મળશે 3. એ તમારા શું બની ગયા r. ઓકે, હવે થીટા ની ગણતરી કરવી છે તો થીટા ની ગણતરી કરતા પહેલા આપણે આલ્ફા ચેક કરવો પડશે કે આલ્ફા શું મળે છે. ક્લિયર? તો ચલો અહીંયા આપણે આલ્ફા ગણીએ તો આલ્ફા બરાબર આપણે સૂત્ર ખબર છે tan ઇન્વર્સ માનાંકની અંદર y/x થશે. હવે આપણે x અને y ની કિંમત રાખી દઈએ બરાબર. તો શું થશે જુઓ આલ્ફા બરાબર tan ઇન્વર્સ y ની જગ્યાએ શું આવશે 0 અને x ની જગ્યાએ શું આવશે -3. તો આલ્ફા બરાબર તમે આસાનીથી કહી શકશો કે શું આવશે આન્સર tan ઇન્વર્સ 0 આવશે. શું આવશે 0. કેમ? કારણ કે 0 ના છેદમાં 3 જે પણ હોય 0 ના છેદમાં કોઈ પણ વસ્તુ આવશે તો આન્સર હંમેશા શું આવશે 0. બરાબર? એ તમને ખ્યાલ જ છે કે ભાઈ 0 ના છેદમાં ધારો કે કોઈ પણ હોય 1 હોય તો 0 જવાબ આવશે, 0 ના છેદમાં 10 હોય તો પણ 0 આવશે. ઉપર 0 હશે એટલે નીચે શું આન્સર આવશે? સોરી, ઉપર 0 હશે છેદમાં કોઈ પણ કિંમત હશે તો આન્સર શું આવશે 0 જ આવશે. ઓકે, ચલો તો હવે સવાલ એ રહ્યો કે tan ની અંદર કયા એવા ખૂણા આગળ 0 મળે છે. તો tan 0 બરાબર તમને આન્સર 0 મળે છે. શું? tan 0. જો tan 0 બરાબર શું આન્સર મળશે તો કે ધારો કે તમને ખબર ના હોય તો જોઈ લેવાનું કે sin 0 ના છેદમાં cos 0. sin 0 એટલે શું થશે 0 અને cos 0 એટલે 1 એટલે આન્સર શું આવશે 0. ખ્યાલ આવી ગયો? તો આલ્ફા બરાબર આપણને શું મળશે? આલ્ફા બરાબર 0. ખ્યાલ આવી ગયો? હવે થીટા ની ગણતરી કરવી છે તો આપણે તો નક્કી કરવું પડશે કે આપણી સંકર સંખ્યા એ કયા ચરણની અંદર છે. તો ચેક કરો કે આપણી સંકર સંખ્યાની અંદર x કેવો છે? ઋણ છે અને y કેવો છે? એ 0 છે. બરાબર? એટલે કે વચ્ચે છે. જુઓ આ રીતે આપણી x અને y એક્સિસ હોય તો અહીંયા શું હોય? 0 હોય. આ ઉગમ બિંદુ મતલબ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો એ સ્ટાર્ટિંગ હંમેશા 0 થી જ તમે ચાલવાની શરૂઆત કરો તો જે મૂળ સ્થિતિ હોય એ તમારું શું હોય? સ્ટાર્ટિંગ પોઈન્ટ. અને સ્ટાર્ટિંગ પોઈન્ટ હંમેશા શું હોય? 0. તો આ જે છે અહીંયા 0 છે એનો મતલબ કે x બરાબર -3 એ અહીંયા છે. બરાબર? અહીંયા છે અને y મતલબ y0 એ અહીંયા છે. એનો મતલબ કે આ ભાગ કવર કરે એ કયો થશે તો કે અહીંયા. બરાબર છે? કેટલામું ચરણ થશે? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર તમને થીટા કેટલો મળશે? થીટા બરાબર પાઈ માઈનસ આલ્ફા. થીટા બરાબર શું મળશે? પાઈ માઈનસ આલ્ફા. તો તમે અહીંયા મને કહેશો કે ભાઈ z બરાબર -3 પ્લસ i into 0 એ બીજા ચરણમાં હોવાથી આલ્ફા બરાબર થીટા બરાબર શું થશે? પાઈ માઈનસ આલ્ફા. તો થીટા બરાબર શું મળશે આપણને? પાઈ માઈનસ આલ્ફા ની કિંમત શું મળે છે? 0. તેથી થીટા બરાબર આપણને શું મળે છે? પાઈ. ઓકે, તો ચલો r ની કિંમત પણ ખબર છે અને થીટા ની કિંમત પણ ખબર છે. તો હવે આ સંકર સંખ્યા માટેનું ધ્રુવીય સ્વરૂપ આપણે લખી દઈશું. ક્લિયર? તો આપણે કહેશું કે ધ્રુવીય સ્વરૂપ શું થશે? ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા. ઓકે, તો આપણે કિંમત રાખી દઈએ. z બરાબર r ની કિંમત છે 3 અને cos થીટા ની કિંમત પાઈ છે પ્લસ i sin થીટા ની કિંમત શું છે? પાઈ. તો આ જે કિંમત મળે છે z બરાબર 3 cos પાઈ પ્લસ i sin પાઈ એ આપણને આ સંકર સંખ્યા મતલબ -3 માટેનું શું મળે છે? ધ્રુવીય સમીકરણ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આપણે કહી શકીએ કે જે આપણને મળ્યું છે એ આ z બરાબર -3 પ્લસ i into 0 નું શું છે તો કે ધ્રુવીય સમીકરણ. ધ્રુવીય અથવા તો ધ્રુવીય સ્વરૂપ છે. ખ્યાલ આવી ગયો? ઈઝી, એકદમ સિમ્પલ છે. બધા જ દાખલા એક મેથડ થી જ કરવાના છે.
મેન વસ્તુ અહીંયા છે, આ તમે એક ઓળખતા શીખી જાઓ એટલે દાખલા એકદમ મજેદાર છે, બરોબર? એક જ સિમ્પલ રીતથી ચાલવાનું છે. ક્લિયર? ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 7 તમને હું હોમવર્ક ની અંદર આપું છું, બરાબર? એકદમ સિમ્પલ દાખલો છે. હવે 8મો દાખલો જુઓ. 8મા દાખલાની અંદર જુઓ, ખાલી સંકર સંખ્યાની અંદર આ જ આપેલું છે. એનો મતલબ કે તમને કાલ્પનિક ભાગ આપેલો છે, બરાબર? વાસ્તવિક ભાગ આની અંદર નથી. ઓકે, તો ચલો આનું આપણે ધ્રુવીય સ્વરૂપ શોધી લઈએ. તો સોલ્યુશન કરીએ. જુઓ, એટલે અહીં આપેલી જે સંકર સંખ્યા છે એ લખીએ. તો અહીં z બરાબર i, મતલબ આપણે વાસ્તવિક ભાગ નથી તો આપણે શું કરવું પડશે? 0 + i એ આપેલ સંકર સંખ્યા છે. સંકર સંખ્યા છે. ઓકે, આ આપણને આપેલી સંકર સંખ્યા છે. હવે આપણે આનું ધ્રુવીય સ્વરૂપ શોધવું છે. તો સૌપ્રથમ તો r શોધવાની શરૂઆત કરીએ, બરાબર? તો r માટે આપણને ખબર છે કે x અને y સૌપ્રથમ જોશે. તો x તમને ખબર છે શું મળશે? તો કે આનો સંકર સંખ્યાનો શું શોધવો પડશે આપણે? વાસ્તવિક ભાગ. તો વાસ્તવિક ભાગ ખબર છે તમને 0 છે. કાલ્પનિક ભાગ શું થશે? 1, બરાબર? i નો સહગુણક કોણ છે? તો કે 1. તો એ આપણો થશે કાલ્પનિક ભાગ. ક્લિયર? હવે જુઓ, r શોધી લો. તો r બરાબર તમે કહેશો કે ભાઈ √x² + y² થશે. તો ચલો, r બરાબર શું થશે? વર્ગમૂળમાં x² એટલે 0² y² એટલે 1². તેથી r બરાબર શું થશે? 1. 0² 0, 1² એટલે 1. અને આનું વર્ગમૂળ કાઢશો તો r બરાબર તમને કિંમત કેટલી મળશે? 1. ઓકે, ચલો હવે આપણે થીટાની ગણતરી કરવી છે. જુઓ, હવે આપણું મેઇન કામ ચાલુ થાય છે. અને થીટા શોધતા પહેલા આપણે આલ્ફા શોધી લઈશું. તો આલ્ફા બરાબર શું થશે? આલ્ફા બરાબર tan ઇન્વર્સ y/x થશે. પણ કેની અંદર? માનાંકની અંદર. ઓકે, ચલો y ની કિંમત શું છે? 1 છે. અહીંયા રાખી દો. તો આપણે કહીશું કે આલ્ફા બરાબર tan ઇન્વર્સ y ની કિંમત છે 1 છે, સોરી, અને x ની કિંમત શું છે? 0 છે. ઓકે, તો આલ્ફા બરાબર શું આવશે અહીંયા? tan ઇન્વર્સ 1/0. 1/0. એનો મતલબ શું આવશે? ઇન્ફાઇનાઇટ. શું આવશે? ઇન્ફાઇનાઇટ. ઓકે, તો ચલો હવે મને કહો કે ભાઈ tan ની એવી કઈ કિંમત છે કે જ્યાં આપણને કિંમત કેવી મળશે? ઇન્ફાઇનાઇટ. કેવી મળશે? ઇન્ફાઇનાઇટ. તો તમે વિચારો, જો અહીંયાથી ના ખબર પડે તો આગળનું સ્ટેપ વિચારો કે આપણે tan ની અંદર, મતલબ ધારો કે tan થીટા હોય તો આપણને ખબર છે કે sin થીટા એના છેદમાં શું હોય? cos થીટા હોય, બરાબર? હવે થીટાની જુઓ, અહીંયા તમે ચેક કરશો તો અહીં 1 છે અને 0 છે. તો થીટાની એવી કઈ કિંમત મૂકવું કે અહીંયા 1 આવે અને અહીંયા 0 આવે? તો યાદ રાખો π/2 એવી કિંમત છે કે જ્યાં તમને sin π/2 અને અહીંયા cos π/2, એનો મતલબ કે sin π/2 મળશે તમને 1 અને cos π/2 એટલે 0. તો આ તમને મળે છે tan થીટા. તો થીટા બરાબર શું થશે? tan ઇન્વર્સ 1/0 થશે કે નહીં? ચેક કરી લો, ચેક કરો. થીટા બરાબર શું થશે? tan આ બાજુ જતો રહેશે એટલે 1/0 થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે કે થીટા બરાબર શું આપણને મળે છે? આલ્ફા બરાબર આપણને શું મળે છે? 1/0. એ જ વસ્તુ અહીંયા મળે છે. પણ કયો થીટા? તો કે થીટા બરાબર આપણે π/2 લઈએ ત્યારે. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા થીટા બરાબર શું લેવું પડશે? π/2. એનો મતલબ આલ્ફા ની કિંમત આપણને શું મળશે? π/2. ખ્યાલ આવી ગયો? જ્યારે આલ્ફા ની કિંમત કઈ હશે? π/2 હશે ત્યારે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એ શું મળશે? સોરી, tan ની કિંમત શું હશે? π/2 હશે ત્યારે તમને ખૂણો કેટલો મળશે? ઇન્ફાઇનાઇટ. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે થીટા શોધીશું. તો થીટા માટે આપણે જોવું પડશે કે ભાઈ આ કેટલામું ચરણ છે? તો જોતા તો તમને ખ્યાલ આવે કે આ પ્રથમ ચરણ જ છે, બરોબર? કેટલામું ચરણ છે? પ્રથમ ચરણ. કારણ કે x અને y બંને કેવા છે? ધન. તો અહીંયા આપણે કહેશું કે z બરાબર 0 + i એ પ્રથમ ચરણમાં હોવાથી થીટા બરાબર શું મળશે આપણને? આલ્ફા. તો થીટા બરાબર આપણને મળશે π/2.
ખ્યાલ આવી ગયો? એટલો મતલબ કે θ અને π/2 બંને મળી ગયા છે આપણને. તો હવે આનું ધ્રુવીય સ્વરૂપ શોધી લઈએ. તો આપણે કહેશું કે ભાઈ ધ્રુવીય સ્વરૂપ ચલો શું થશે? તો કે z બરાબર r કૌંસની અંદર cos θ પ્લસ i sin θ. ઓકે, ચલો તો z બરાબર શું થશે? r ની કિંમત મળે છે આપણને 1 અને cos θ ની કિંમત મળે છે આપણને π/2 પ્લસ i sin θ ની કિંમત મળે છે π/2. તો આ શું મળી ગયું આપણને? ધ્રુવીય સ્વરૂપ. ઈઝી છે. ઓકે, તો લગભગ આ આપણો સ્વાધ્યાય 5.2 નો છેલ્લો દાખલો છે. બરાબર, તો અહીંયા આપણો સ્વાધ્યાય 5.2 જે છે એ પૂરું થાય છે અને આપણો આજનો વિડીયો છે એ પણ અહીં સુધી જ રાખીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. ક્લિયર? ચલો, થેન્ક યુ.